સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો એકચ્યુઅલી ગાઈઝ અત્યારે દિવસ નથી, રાત છે ને વાગી ગયા છે રાતના 9 ને અત્યારે છે ને અમારે કાપવાની છે કેરી અથાણા માટે. તો ચાલો અથાણું બનાવવાના છે અમે, તે બતાવું તમને પૂરી પ્રોસેસ. તો પહેલાં તો અમે કેરી લઈ આવ્યા છે, થોડીક છે, બહુ મળી નથી, એટલે 10 કિલો જેવી જ છે. 10 કે 5 કિલો? કેટલા કિલો? 5 કિલો. 5 કિલો જ છે યાર. તો રાજાપુરી લાવ્યા છે અમે અથાણા માટે. બેસ્ટ કેરી હોય તો એ રાજાપુરી છે. તો રાજાપુરીનું અથાણું નાખવાનું છે. જુઓ, આ પાથરી દીધું છે મસ્ત ને સૂડો. હે ઓકે, અથાણા લખવાનો ઓર્ડર બી લેતા છે. હા, નથી લેતા ઓર્ડર વોર્ડર કાંઈ નથી લેતા અમને. આ તો અમારું પર્સનલ બનાવવાનું છે ખાવા માટેનું જોરદાર બેસ્ટ અથાણું. આ જુઓ, આ છે કેરી રાજાપુરી. એક કાપી છે મેં. આ જુઓ, આવી કંઈક નીકળ જાઓ. નીકળતું બી નહીં. આ જો આવડી કેરી છે. આ થોડી નાની છે યાર સાઈઝમાં. હા, આવી રહી જો. ઓ આ જો આવી કંઈક કેરી છે, હમણાં કાપવાના છે અમે. પછી કેરી કાપીએ. ચાલો પહેલાં તો કેરી કાપતા એવું બધું બતાવું તમને. પછી કાપીને યાર ચોટી જાય બધું. કેરી કાપીએ પછી આને છે ને હજુ તો સૂકવવું પડશે. પછી શું કરવું પડે? હા, આનું શું કરવું પડે પ્રોસેસ આપણે? એટલે એ કરવું પડે ભાઈ, મીઠું ને હળદર નાખીને આથવું પડે, પછી સૂકવવું પડે. પછી સુકવવું પડે પંખે. તો ચાલો પહેલાં તો કાપીએ યાર કેરી. જો આટલી કેરી છે યાર. આ ગણીને 10 કેરી છે. આ 4 ને 4 8 ને કાપ્યા 10 કેરીનો વજન 5 કિલો છે યાર, વિચાર કરો. હાલો સાફ કરી દઈએ મસ્ત, પછી કાપીએ. મેં છે ને કેરી કાપતો હતો પણ મારાથી સરખી કેરી કપાતી નહીં યાર. આ જુઓ, આટલું કાપ્યું મેં ને આટલું કાપ્યું, તેમાં તો જો આ કેરી ફાટી ગઈ. આ જો આવું થઈ જતું એટલે નહીં કામ આવે. જોઈએ હવે, કેમ કે આવી ચીટલી પછી બરાબર આવે નહીં કેરીની. અથાણાની ચીટલી જે આવે ને તે બરાબર પડે નહીં એમ, આવું ફાટી જાય તો. એટલે મામાને બોલાવ્યો કાપવા. આવે આવતા બા કોણ જાણે, પપ્પાને કીધું કે હે મોકલી આલે મેં કીધું. કીધું. તો ફાઇનલી ગાઈસ જો અમે કેરી કાપવા લાગ્યા છે. જો પપ્પા કાપતા હે, કેમ કે મારો તો મેળ નહીં પડ્યો એટલે પપ્પાને બોલાવવો પડ્યો. જો બધા કોઈ લોકો બેસીને ટાઈમ પાસ કરતા હે, કેરી કેવી ચીરી પડતી હે ને તે ચેક કરતા હે. જો બધા બેસીને ટાઈમ પાસ કરતા હે, મસ્ત વાત કરતા કરતા કેરી બી કપાઈ જાય મસ્ત અથાણા. ફાઇનલી ગાઈઝ મસ્ત મજાના ચીરિયા કપાઈ ગયા છે ને જો મસ્ત આમાં મૂકી દીધા છે. જો ઓર્ગેનિક હળદર ને મીઠું રાખીને હવે આને છે ને આમ ઢાંકી દેવાનું છે. પછીની પ્રોસેસ કાલે થશે, કાલે બતાવું તમને. તો ગાઈઝ આજે છે ડે 3 અને અથાણે નાખવાનું પ્રોસેસ આપણી ચાલુ છે અત્યારે. અમે છે ને યાર 2 દિવસ બરાબર પ્રોપર રીતે એકદમ મસ્ત સૂકવી દીધા છે કેરીના ચીરિયા. બતાવું તમને કેટલા મસ્ત સુકાઈ ગયા છે. આ જુઓ ગાઈઝ, આ જુઓ મસ્ત થઈ ગયા છે આ. તો ગાઈઝ જો કેરી એટલી મસ્ત સુકાઈ ગઈ છે ને, આનો અવાજ તમને સંભળાવું જોજો હમણાં. આ જો મસ્ત પ્રોપર સુકાઈ ગયું છે ને. અમને છે ને યાર મસ્ત આમ કડક અથાણું હોય ને તો મજા આવે યાર ખાવાની. ને જો મસાલો બી લાવ્યા છે અમે સ્પેશિયલ સંભાર. જો કેટલાનો આવ્યો છે? 500 રૂપિયાનો છે આ. 1 kg મસાલો છે. આટલી કેરીમાં વાપરવાનો છે આપણે. બહુ થયો 1 કિલો તો. જો આ મસાલો. તો હવે છે ને હવે શું કરવાનું? જો આ બંને લીધી છે અમે આ ડબ્બો. આમાં કરવાનું છે આપણે અથાણું. તો ગાઈસ જો થોડોક મસાલો અંદર નાખ્યો છે અને જો હવે આ કેરીમાં આવી રીતે મિક્સ કરવાનું મસ્ત પ્રોપર રીતે. પછી આમાં જે થોડું ભરતું જવાનું, થોડો મસાલો નાખતો જવાનો. શું કરવાનું હોય?
ગાઈઝ આવી રીતે કરે ને તો આ જો ચીરિયામાં છે ને મસ્ત આ જો અંદર મસ્ત થઈ જાય, મિક્સ થઈ જાય. જો આખું ચીરિયું મસાલાવાળું થઈ જાય મસ્ત. ફાઇનલી ગાઈઝ જો આપણી કેરી ભરાઈ ગઈ છે ને 5 કિલો અમે કેરી લાવેલા હતા રાજાપુરી ને સુકાવી ને એમ તેમ કરવામાં જો આટલું જ થઈ ગયું યાર. ને અથાણાની જે સ્પેશિયલ બરની આવે ને તે તૂટી ગઈ છે એટલે અમારે છે ને આમાં નાખવું પડ્યું અથાણું જો પ્લાસ્ટિકના બોટલમાં. તો આ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. જો મસાલો જો યાર કેટલો બધો વધી ગયો, 250 ગ્રામ વધી ગયા ને, 250 ગ્રામ છોડો હેર 1 કિલોમાં 500 ગ્રામ મસાલો વધી ગયો યાર. ને આ એકદમ મસ્ત થઈ ગયું છે અથાણું. ને હવે આને એમ જ ઢાંકીને મૂકી રાખવાનું. 2-3 દિવસ પછી તેલ નાખશું આમાં. હે ગરમ કરીને તેલ નાખશું એકદમ પ્રોપર. તો ગાઈસ બની ગયા છે આપણા ફાઇનલી અથાણા મસ્ત. પછી ખાસું મજા આવશે. તમે બનાવ્યા કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ને તમે કેવી રીતે બનાવ્યા ને, બધાની અલગ અલગ રીત જેમ હોય બનાવવાની એ પછી આવી જાય ખબર નહીં. અમે તો યાર સોમવારે વેચ્યા તો લાવ્યા હતા. કોઈક છે ને યાર જાતે પણ બનાવી દે, ખબર નહીં હવે. તમે અથાણું બનાવ્યું કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ટાટા, બાય બાય.